તો નમસ્કાર ખેડૂત મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું, ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું હવે ગુજરાતમાં આગમન થઈ ગયું છે અને ગુજરાતમાં આગમન થતાની સાથે જ કયા કયા વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે। તો વળી આજે અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાવાની છે તે અંગેની માહિતી ઉપરાંત ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વિસ્તારમાં કયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। વરસાદને લગતા આવા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દર્શક મિત્રો, ગુજરાતના ખેડૂતો જેની કાગડોળે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું હવે ગુજરાતમાં ધમાકેદાર આગમન થઈ ગયું છે। જી હા દર્શક મિત્રો, ગઈકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી હતી। મિત્રો, જૂનાગઢના માંગરોળમાં તો સૌથી વધારે 12 ઇંચ કરતાં વધારે વરસાદ પડી જતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। તો આ બાજુ સૂત્રાપાડામાં પણ 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો। ત્યારે હવે આજે અને ગુજરાતના આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની ફટાફટ વાત કરી લઈએ। દર્શક મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે રાજ્યભરમાં હવે મેઘમહેરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। સમગ્ર રાજ્યને ચોમાસાએ આવરી લેતા મોટા ભાગના જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી દર્શાવી છે। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું અનુમાન છે। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે ભાવનગર, બોટાદ, અમરેલી હોય કે ગીર સોમનાથ, પંચમહાલ, મહેસાણા, પાટણ અને વડોદરામાં વરસાદની આગાહી છે। તો ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે। રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરવાનું શરૂ કરી દીધું છે। સવારે 10 વાગ્યા સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓ માટે વરસાદને લઈને રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। નવસારી અને વલસાડ જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ અપાયું છે। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ અને સુરત જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ અપાયું છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, બનાસકાંઠા હોય કે બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, મહેસાણા અને મોરબી, પાટણ, પોરબંદર અને રાજકોટ અને સુરેન્દ્રનગરનો પણ સમાવેશ થાય છે। તો વળી આ ઉપરાંત આણંદ, અરવલ્લી અને ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ અને ખેડા, મહીસાગર, નર્મદા અને પંચમહાલ, તો સાબરકાંઠા જિલ્લામાં પણ યલો એલર્ટ અપાયું છે। વડોદરા જિલ્લામાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની શક્યતાને પગલે ત્યાં પણ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। દર્શક મિત્રો, ગઈકાલે તમારા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળ્યો, તમારા વિસ્તારમાં વાવણી થઈ ગઈ કે કેમ તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો। હવે મિત્રો, ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ જોવા મળવાની છે તેવી આગાહી જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો કયા કયા વિસ્તારોમાં આગામી દિવસોમાં અને આજે પણ ભયંકર વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે તેની ફટાફટ વાત કરી લઈએ। મિત્રો, ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન થતાની સાથે જ મેઘરાજા હવે મન મૂકીને વરસવાના મૂડમાં છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
જેને પગલે તંત્ર અને નાગરિકો એલર્ટ મોડ ઉપર આવી ગયા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી 48 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની પ્રબળ શક્યતાઓ છે. વધુમાં 6 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની પણ આગાહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં સર્જાયેલું હળવું દબાણ અને અરબી સમુદ્રમાં ભેજ સાથે પશ્ચિમી વિક્ષેપ બળતા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. મિત્રો, 6 જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડી શકે. નદીઓમાં પૂરની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર આ બંને શહેરોના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે સામાન્ય રીતે હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. દક્ષિણ ગુજરાતમાં 6 જુલાઈ સુધી અનરાધાર વરસાદની આગાહી છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ લઈને પણ એલર્ટ મોડમાં આપવામાં આવ્યું છે.